નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું દિલીપ રામોલિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સના ઇંગ્લિશ વિષયના એક ગ્રામરનો પોઈન્ટ છે જેનું નામ છે ઇન ઓર્ડર ધેટ. ઇન ઓર્ડર ધેટ સોવિંગ પર્પઝ એટલે કે હેતુ દર્શક પોઈન્ટનું સૂચન કરે છે. એની સેન્ટેન્સ પેટર્ન એટલે કે એની વાક્ય રચના, ઇન ઓર્ડર ધેટ, પછી સબ્જેક્ટ પછી મોડલ ઓક્ઝિલરીસ અને એના પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. મોડલ ઓક્ઝિલરીસ પછી મોડલ ઓક્ઝિલરીસ એટલે સહાયકારક ક્રિયાપદ. મોડલ ઓક્ઝિલરીસ તરીકે તમે આ વાક્યની અંદર કેન, પછી કુડ, પછી મે, પછી માઇટ આવા તમે મોડલ ઓક્ઝિલરીસનો ઉપયોગ કરી શકો. જો વાક્ય વિદ્યાર્થીઓ વર્તમાનનું હોય તો મોડલ ઓક્ઝિલરીસ તરીકે તમે કેન અને મેનો ઉપયોગ કરી શકો. જો વાક્ય ભૂતકાળનું હોય તો મોડલ ઓક્ઝિલરીસ તરીકે કુડ અને માઇટનો ઉપયોગ કરી શકો. મોડલ ઓક્ઝિલરીસ પછી V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, વર્બ. સૂચના આ પ્રમાણે આપેલી હોય છે: કમ્પ્લીટ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. કમ્પ્લીટ એટલે પૂરા કરો, ધ ફોલોવિંગ એટલે નીચેના, ને સેન્ટેન્સીસ એટલે વાક્યો. નીચેના વાક્યોને પૂરા કરો. અધૂરા વાક્ય આપેલા હોય છે અને આપણે પૂરા કરવાના હોય છે. સેન્ટેન્સ નંબર 1, આઈ વોકડ ફાસ્ટ ઇન ઓર્ડર ધેટ. આપણે એવું કહી શકીએ કે વોકડ ઉપરથી કે વાક્ય ભૂતકાળનું છે. વોકડ છે એ વિદ્યાર્થીઓ વોકનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કહેવાય. એટલે આ વાક્ય પેલું ભૂતકાળનું છે. એના પછી સેન્ટેન્સ નંબર 2, કોલ્ડ ઉપરથી ખબર પડે આપણને કે વાક્ય ભૂતકાળનું છે. સેન્ટેન્સ નંબર 3, રીડ્સ ઉપરથી આપણને ખબર પડે કે વાક્ય વર્તમાન કાળનું છે, કારણ કે રીડના સ્પેલિંગની પાછળ એસ પ્રત્યય લાગેલો છે, એટલા માટે વાક્ય વર્તમાનનું કહેવાય. એના પછી ઈટ છે એ વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદનું મૂળરૂપ છે, એટલે વાક્ય વર્તમાનનું કહેવાય. ગોટ, અહીં લખેલું છે ગોટ અપ. વિદ્યાર્થી મિત્રો ગોટ અપ છે એ ગેટ અપનું ભૂતકાળનું રૂપ છે, એટલે એ વાક્ય ભૂતકાળનું કહેવાય. સેન્ટેન્સ નંબર 6, શુડ ગ્રો. વિદ્યાર્થી મિત્રો શુડ ગ્રો ઉપરથી આપણને એ ખબર પડે કે વાક્ય એક મોડલ ઓક્ઝિલરીસનું છે, એક નૈતિક ફરજ દર્શાવતું વાક્ય છે, એટલે એ મોડલ ઓક્ઝિલરીસનું ભૂતકાળનું વાક્ય. એના પછી સેવ ધ મની. આ વાક્યને એવું કહી શકાય સેવ ઉપરથી કે આ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યનું છે. કઈ રીતે ખબર પડે? તો આપણે આગળના લેક્ચર્સની અંદર પણ વાત કરેલી હતી કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે સ્ટેન્ડ ઓન ધ બેન્ચ. સ્ટેન્ડ એટલે ઊભું થવું, બેન્ચ ઉપર ઊભો થા, તો સ્ટેન્ડ છે એ ક્રિયાપદ છે, એટલે ક્રિયાપદથી શરૂઆત થાય એટલે આજ્ઞાર્થ વાક્ય. કોઈને એમ કહી શકીએ કે ગેટ આઉટ ફ્રોમ માય ક્લાસ, તો ગેટ ક્રિયાપદનું મૂળરૂપ છે, એટલે આજ્ઞાર્થ વાક્ય કહેવાય. અહીંયા એવું લખેલું છે સેવ ધ મની એટલે પૈસા બચાવો, એટલે વાક્ય આજ્ઞાર્થ છે. એના પછી અહીં લખેલું છે કેમ, CAME કેમ. કેમ ઉપરથી આપણને વિદ્યાર્થી મિત્રો એ ખબર પડે કે કેમ છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, એટલા માટે આ વાક્ય ભૂતકાળનું છે. આવું એટલા માટે આપણે સમજ્યા કારણ કે આપણને મોડલ ઓક્ઝિલરીસ મૂકવાનો ખ્યાલ આવે એટલા માટે. તો સેન્ટેન્સ નંબર 1, આઈ એટલે હું, વોકડ એટલે ચાલ્યો, ફાસ્ટ એટલે ઝડપથી, ઇન ઓર્ડર ધેટ. વિદ્યાર્થી મિત્રો ઇન ઓર્ડર ધેટનું ગુજરાતી ને લીધે અથવા ને માટે આવું તમે લઈ શકો. ઇન ઓર્ડર ધેટનું ગુજરાતી ને લીધે અથવા ને માટે. સેન્ટેન્સ નંબર 1, આઈ વોકડ ફાસ્ટ, હું ઝડપથી ચાલ્યો. ઇન ઓર્ડર ધેટ એટલે ને લીધે, ને માટે. કોને માટે હું ઝડપથી ચાલ્યો? તો અહીંયા વાક્ય આપને આપેલું છે ઇન ઓર્ડર ધેટ સુધી. ઇન ઓર્ડર ધેટ પછી વિદ્યાર્થી મિત્રો આવે સબ્જેક્ટ એટલે ક્રિયાપદ, ક્રિયા, કર્તા. ઇન ઓર્ડર ધેટ પછી સબ્જેક્ટ એટલે કર્તા. તો કર્તા કઈ રીતે મૂકી શકાય? તો વાક્યની શરૂઆત આઈ થી થાય છે. હું ઝડપથી ચાલ્યો, ને માટે. કોને માટે? તો સેન્ટેન્સ નંબર 1 ની અંદર તમે શું મૂકી શકો? આઈ.
કર્તા તરીકે આઈ મૂકી શકો, આઈ. સબ્જેક્ટ પછી શું લખેલું છે? મોડલ ઓક્ઝિલરીઝ. તો વાક્ય ભૂતકાળનું છે, તો મોડલ ઓક્ઝિલરીઝ તરીકે તમે કુડનો ઉપયોગ કરી શકો અને માઇટનો પણ ઉપયોગ કરી શકો. તો આઈ કુડ, હું ઝડપથી ચાલ્યો, જેને લીધે આઈ એટલે હું, કુડ. ચાલો હવે ક્રિયાપદ V1. વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રિયાપદ મૂકતા ત્યારે જ આવડશે જ્યારે આપણને વાક્યનું ગુજરાતી કરતા આવડશે ત્યારે જ. તો હું ઝડપથી ચાલ્યો ને લીધે, કોને લીધે ઝડપથી ચાલ્યો? કોને માટે ઝડપથી ચાલ્યો? તો આપણે એમ કહીએ કે બસ પકડવાને માટે, બસ પકડવાને લીધે હું ઝડપથી ચાલ્યો. તો આઈ કુડ, પકડવું. પકડવું એટલે ક્રિયાપદ થાય કેચ. આઈ કુડ કેચ ધ બસ. આ ધ બસ છે એ અન્ય શબ્દ છે. જેમાં અહીં વાક્ય રચનાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ડોટ ડોટ કરેલું છે, એમાં અહીંયા ધ બસ તમે લખો તો પણ ચાલે ને ન લખો તો પણ ચાલે. ધ બસની જગ્યાએ તમે બીજો પણ શબ્દ ધ ટ્રેન શબ્દનો ઉપયોગ પણ કરી શકો. પણ એક યાદ રાખીએ આપણે કે ક્રિયાપદ અને મોડલ ઓક્ઝિલરીઝ અને સબ્જેક્ટ હોવો જરૂરી છે. સેન્ટેન્સ નંબર 2. ધ પ્રિન્સિપાલે કોલ્ડ એટલે બોલાવી અ મીટિંગ. પ્રિન્સિપાલે એક મીટિંગ બોલાવી. સેન્ટેન્સ શેનાથી પૂરું કરવાનું છે? ઇન ઓર્ડર ધેટ થી. ઇન ઓર્ડર ધેટ શેનું ફંક્શન છે? તો પર્પઝનું ફંક્શન છે. તો ઇન ઓર્ડર ધેટ પ્રિન્સિપાલે મીટિંગ બોલાવી ઇન ઓર્ડર ધેટ. ચાલો, ને લીધે બોલાવી, ને માટે. શેને માટે? શેને લીધે મીટિંગ બોલાવી એને? તો ઇન ઓર્ડર ધેટ પછી સબ્જેક્ટ. સબ્જેક્ટ અહીંયા વાક્યની શરૂઆત પ્રિન્સિપાલથી, એટલે સબ્જેક્ટ તરીકે તમે લઈ શકો હી. પ્રિન્સિપાલે મીટિંગ બોલાવી ને લીધે, કોને લીધે? જેથી કરીને હી એટલે તે. ચાલો, એના પછી શું લખેલું છે? મોડલ ઓક્ઝિલરીઝ. તો વાક્ય શેનું છે? ભૂતકાળનું. કોલ્ડ ઉપરથી ખબર પડે. તો હી કુડ. ચાલો, કુડ પછી V1. V1 એટલે વાક્યનું આપણે ગુજરાતી કરીશું ત્યારે આપણને ક્રિયાપદ મૂકતા આવડશે. પ્રિન્સિપાલે મીટિંગ બોલાવી ઇન ઓર્ડર ધેટ, ને લીધે, ને માટે. જેથી હી એટલે તે, કુડ, જેથી કરીને તે મીટ એટલે મળી શકે. મીટ. જેથી તે, હી એટલે તે, કુડ મીટ એટલે મળી શકે. હવે આગળ વાક્ય જો આપણે લખવું હોય તો એવું લખી શકાય, હી કુડ મીટ all the parents. All the parents. આ સેન્ટેન્સ નંબર 2 આ રીતે થાય. એના પછી એના સેન્ટેન્સ નંબર 3. સી એટલે તેણી, રીડ્સ એટલે વાંચે છે, ઇંગ્લિશ તેણી ઇંગ્લિશ વાંચે છે. સેન્ટેન્સને પૂરું કરવાનું છે ઇન ઓર્ડર ધેટ થી, અને ઇન ઓર્ડર ધેટ સોવિંગ પર્પઝનું ફંક્શન કહેવાય. તો ઇન ઓર્ડર ધેટ, ચાલો, ઇન ઓર્ડર ધેટ પછી વાક્ય રચના મુજબ શું લખેલું છે? ઇન ઓર્ડર ધેટ પછી સબ્જેક્ટ. તો તેણીએ મીટિંગ બોલાવી, તો સબ્જેક્ટ તરીકે તમે સી જ લખી શકો. સી રીડ્સ ઇંગ્લિશ. સી એટલે તેણી, રીડ્સ એટલે વાંચે છે ઇંગ્લિશ. સી રીડ્સ ઇંગ્લિશ. ઇન ઓર્ડર ધેટ તેણી અંગ્રેજી વાંચે છે, જેને લીધે સી એટલે તેણી. ચાલો, એના પછી વાક્ય રચના પ્રમાણે સબ્જેક્ટ પછી મોડલ ઓક્ઝિલરીઝ. વાક્ય વર્તમાનનું છે, રીડ્સ ઉપરથી ખબર પડે. તો મોડલ ઓક્ઝિલરીઝ માટે તમે કે નહીં મૂકી શકો ને મે પણ મૂકી શકો. જેથી કરીને તે, સી એટલે તે, મે એટલે કદાચ. તેણી અંગ્રેજી વાંચે છે. શા માટે? જેથી કરીને તે, સી એટલે તેણી, મે એટલે કદાચ. ચાલો, હવે V1 એટલે ક્રિયાપદ. જેથી કરીને તે, સી મે ઇમ્પ્રૂવ. શી મે ઇમ્પ્રૂવ. ઇમ્પ્રૂવ એટલે સુધારવું. જેથી કરીને તેણી સુધારી શકે. ઇમ્પ્રૂવ છે આપણે ક્રિયાપદ છે. શી મે ઇમ્પ્રૂવ. પછી વધારાના શબ્દ મૂકવો હોય તો હર ઇંગ્લિશ. સી મે ઇમ્પ્રૂવ હર ઇંગ્લિશ. આ સેન્ટેન્સ આપણું ત્રીજો આ રીતે બને. ઇમ્પ્રૂવની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમે એવું પણ લખી શકો, ઇન ઓર્ડર ધેટ સી મે ગેટ, જીઈટી ગેટનો ઉપયોગ કરી શકો. ગેટ એટલે મેળવવું. તો તમે એવું લખી શકો, સી મે ગેટ મોર માર્ક્સ ઇન ઇંગ્લિશ. જેથી કરીને તે ઇંગ્લિશમાં વધારે માર્ક્સ મેળવી શકે. સેન્ટેન્સ નંબર 4. વી એટલે આપણે, ઈટ એટલે ખાઈએ છીએ. ઇન ઓર્ડર ધેટ વી ઈટ. વી એટલે આપણે, ઈટ એટલે ખાઈએ છીએ. ઇન ઓર્ડર ધેટ. ઇન ઓર્ડર ધેટ પછી સબ્જેક્ટ. તો અહીંયા વાક્યની શરૂઆત વી થી થાય છે. તો અહીંયા શું લખી શકાય? વી આપણે ખાઈએ છીએ
ઇન ઓર્ડર ધેટ વી સબ્જેક્ટ તરીકે વી પછી મોડલ ઓક્ઝિલરીઝ. તો વાક્ય શેનું છે? ઈટ ઉપરથી ખ્યાલ આવે વર્તમાનનું વાક્ય છે તો આપણે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે કેન પણ મૂકી શકો અને મે પણ મૂકી શકો. તો અહીં આપણે કેન મૂક્યું, વી કેન. ચાલો, આપણે ખાઈએ છીએ, જેથી કરીને વી એટલે આપણે, કેન. પછી બીકમ એટલે થવું, બનવું. બીકમ ક્રિયાપદ લીધું અહીંયા. વી કેન બીકમ. આગળ મૂકવું હોય તો હેલ્ધી, જેથી કરીને આપણે તંદુરસ્ત રહી શકીએ, તંદુરસ્ત બની શકીએ. સેન્ટેન્સ નંબર 5. ગોપી ગોટઅપ અર્લી. ગોપી ગોટઅપ એટલે જાગી, અર્લી એટલે વહેલી. ગોપી વહેલી જાગી. શેનેથી વાક્યને પૂરું કરવાનું છે? ઇન ઓર્ડર ધેટના સોવિંગ પર્પઝથી. તો ઇન ઓર્ડર ધેટ પછી વાક્ય રચના પ્રમાણે સબ્જેક્ટ તરીકે ગોપીથી વાક્યની શરૂઆત થઈ છે એટલે સબ્જેક્ટ તરીકે તમે મૂકી શકો સી. ગોપી વહેલી જાગી, ઇન ઓર્ડર ધેટ ને લીધે, ને માટે, શેને માટે? સી. ચાલો, હવે વાક્ય ભૂતકાળનું છે, ગોટઅપ ઉપરથી ખબર પડે તો મોડલ ઓક્ઝિલરીઝ તરીકે મે કાં તો તમે મૂકી શકો કુડ કાં તો માઇટ. સી માઇટ. ચાલો, સી માઇટ, જેથી કરીને તે કદાચ શું કરી શકે? વહેલી જાગી. તો સી માઇટ પ્રિપેર. અહીંયા આપણે ક્રિયાપદ તરીકે મૂકીએ પ્રિપેર, જેથી કરીને તેણી માઇટ પ્રિપેર એટલે કદાચ તૈયારી કરી શકે. આગળ વધારાનું વાક્ય મૂકવું હોય તો હર એક્ઝામ, જેથી કરીને તેની એક્ઝામની તૈયારી કરી શકે. સેન્ટેન્સ નંબર 6. વી એટલે આપણે, શુડ ગ્રો એટલે ઉગાડવા જોઈએ, મોર ટ્રીઝ એટલે વધારે વૃક્ષો. આપણે વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ. સેન્ટેન્સ એનાથી પૂરું કરવાનું છે તો ઇન ઓર્ડર ધેટથી. ઇન ઓર્ડર ધેટ સોવિંગ પર્પઝનું ફંક્શન છે તો આપણે સેન્ટેન્સ આ રીતે પૂરું કરી શકીએ કે ઇન ઓર્ડર ધેટ. ચાલો, ઇન ઓર્ડર ધેટ પછી વાક્ય રચના મુજબ ઇન ઓર્ડર ધેટ પછી શું લખેલું છે? તો સબ્જેક્ટ તરીકે વાક્યની શરૂઆત વી થી થઈ છે તો સબ્જેક્ટ તરીકે મૂકી શકો તમે વી. ચાલો, વી શુડ ગ્રો મોર ટ્રીઝ. આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. ઇન ઓર્ડર ધેટ ને લીધે, ને માટે, શેને માટે? જેથી કરીને વી એટલે આપણે શું કરી શકીએ. ચાલો, વી પછી મોડલ ઓક્ઝિલરીઝ તરીકે શું મૂકશો? તો વાક્ય યાદ રાખજો, ખાસ સમજજો, મોડલ ઓક્ઝિલરીઝનું જ વાક્ય છે, એક નૈતિક ફરજ છે આપણી. તો તમે મોડલ ઓક્ઝિલરીઝ વર્તમાનનું મૂકી શકો, કાં તો કેન કાં તો મે, જેથી કરીને વી એટલે આપણે, મે એટલે કદાચ. વી મે શું કરી શકીએ આપણે વધારે વૃક્ષો વાવીએ તો? વી મે કંટ્રોલ, જેથી કરીને આપણે કંટ્રોલ કરી શકીએ. શું કંટ્રોલ કરી શકીએ? તો અવર એન્વાયરમેન્ટ. એના પછીનું વાક્ય સેન્ટેન્સ નંબર 7. સેવ એટલે બચાવો, ધ મની પૈસા બચાવો. આ વાક્ય મેં આપણે સમજાવ્યું એ પ્રમાણે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ છે એટલે એવું કહી શકાય કે આ વાક્ય આજ્ઞાર્થ છે. તો સેવ ધ મની ઇન ઓર્ડર ધેટ સુધી વાક્ય આપેલું છે. ઇન ઓર્ડર ધેટ પછી વાક્ય રચના પ્રમાણે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ તરીકે તમે ગમે તે વસ્તુ લઈ શકો. પૈસા બચાવો, જેથી કરીને વી એટલે આપણે. ચાલો, આપણે. વી પછી સબ્જેક્ટ પછી મોડલ ઓક્ઝિલરીઝ તરીકે વાક્ય આજ્ઞાર્થ છે એટલે તમે વર્તમાનનું મોડલ ઓક્ઝિલરીઝ મૂકી શકો. તો વર્તમાનના મોડલ ઓક્ઝિલરીઝ તરીકે આપણે મૂકીએ MAY મે, જેથી કરીને આપણે વી મે બીકમ એટલે થવું, બનવું. બીકમ ક્રિયાપદ છે, વાક્ય રચના પ્રમાણે ક્રિયાપદ. વી મે બીકમ રીચ એટલે પૈસાદાર, સમૃદ્ધ. સેવ ધ મની પૈસા બચાવો, જેથી કરીને વી એટલે આપણે, મે બીકમ એટલે કદાચ બની શકીએ, રીચ એટલે પૈસાદાર. એના પછીનું છેલ્લું સેન્ટેન્સ માય ફાધર કેમ એટલે આવ્યા, ટુ માય સ્કૂલ એટલે મારી સ્કૂલે, મારા ફાધર મારી સ્કૂલે આવ્યા. સેન્ટેન્સ પૂરું કરવાનું છે ઇન ઓર્ડર ધેટથી. તો ઇન ઓર્ડર ધેટ પછી વાક્ય રચના પ્રમાણે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ તરીકે વાક્યની શરૂઆત માય ફાધરથી થઈ છે
તો તમે સબ્જેક્ટ તરીકે મૂકી શકો હી. મારા ફાધર મારી સ્કૂલે આવ્યા, જેથી કરીને હી એટલે તે. ચાલો એના પછી મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ આપણને શેના ઉપરથી ખ્યાલ આવે? કેમ ઉપરથી. તો કેમ ભૂતકાળ છે, તો મોડલ ઓક્ઝિલરીઝ તરીકે તમે કુડ મૂકી શકો અથવા તો માઇટ મૂકી શકો, જેથી કરીને તે. હી કુડ. ચાલો મારા ફાધર મારી સ્કૂલે આવ્યા, જેથી કરીને તે કોને મળી શકે? મળવું. મળવું એટલે મીટ. હી કુડ મીટ માય પ્રિન્સિપાલ, જેથી કરીને તે મારા પ્રિન્સિપાલને મળી શકે એટલા માટે મારા ફાધર મારી સ્કૂલે આવ્યા. આ વાક્યની અંદર આપણે ક્રિયાપદ લીધું મીટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા 4 લેક્ચરથી સોવિંગ પર્પઝનો અભ્યાસ કરીએ છીએ. સોવિંગ પર્પઝના ફંક્શન હું તમને બોલું છું, યાદ રાખો. પહેલું ફંક્શન સોવિંગ પર્પઝ માટેનું આપણે લેક્ચરની અંદર લીધેલું હતું વિથ અ વ્યૂ ટુ. એના પછીના લેક્ચરની અંદર આપણે લીધેલું હતું ઇન ઓર્ડર ટુ. એના પછીના લેક્ચર્સની અંદર આપણે લીધેલું હતું સો ધેટ, અને આજે આપણે લીધેલું છે ઇન ઓર્ડર ધેટ. તો સોવિંગ પર્પઝના ટોટલ 4 ફંક્શન. બીજું, સોવિંગ પર્પઝનો જ્યારે આપણે અભ્યાસ કરતા હોય કે જ્યારે આપણે એના સેન્ટેન્સ પૂરા કરતા હોય ત્યારે આપણે એક જ વાતનું યાદ રાખવાનું છે, આપણને વર્બ એટલે ક્રિયાપદ. ક્રિયાપદ આપણને મૂકતા આવડવો જોઈએ. તો ક્રિયાપદ કોને કહેવાય એ આપણને ખબર પડવી જોઈએ. એ આપણે આગળના લેક્ચર્સની અંદર કીધેલું છે કે ક્રિયાપદ કોને કહેવાય. માત્ર ને માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે સોવિંગ પર્પઝના ગ્રામરના પોઈન્ટની અંદર ક્રિયાપદનું મહત્વ રહેલું છે. આ સિવાય સોવિંગ પર્પઝની આપણે દરેક ગ્રામેટિકલ પોઈન્ટના દરેક ફંક્શન્સની અંદર આપણે એની વાક્યરચના પણ લખેલી છે. તો વાક્યરચના પ્રમાણે તમે ક્રિયાપદ મૂકી શકો અને ગુજરાતી કરીને તમે પણ ક્રિયાપદ મૂકી શકો. બસ આજે આટલું જ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.